નમસ્કાર મિત્રો, આજે આપનું હાર્દિક સ્વાગત છે અમારી આ ધ રોયલ બેઠક શોમાં. આજે આપની સાથે એવા કલાકાર ઉપસ્થિત થયા છે જેમને અવાજમાં ગુજરાતની માટીની સુગંધ અને ભજનમાં ભક્તિ અને સંતવાણીમાં આત્મીયતા. એમને પોતાના સુરીલા અવાજથી લાખો લોકોના દિલની ધડકન પર રાજ કર્યું છે. લોક ડાયરાથી લઈને તેઓ ભજનના, સંતવાણીથી લઈને તેઓ લોકોના દિલ સુધી તેમની સફર ખૂબ જ પ્રેરણાદાયક બની છે. તો મિત્રો, જોરદાર સ્વાગત કરીએ આપને આપના કલાકાર શ્રી વિજયભાઈ રાઠવાનું. થેન્ક યુ વિરેન્દ્રભાઈ. જય શ્રીરામ, જય મોગલ, જય મહાકાળી. મિત્રો, આજે અમે મળ્યા છે ધ રોયલ બેઠક. મારી ભાઈની ખૂબ સરસ મજાની ચેનલ છે. ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને એમનો આભાર માનીએ કે અમને મારા જેવા નાના કલાકારને તમારી સુધી પહોંચાડે છે ભાઈ. એટલે હું આપનો નાનકડો કલાકાર વિજય રાઠવા. તો ધ રોયલ બેઠકમાં આપ સૌ બધાનું હાર્દિક સ્વાગત છે. સૌ પ્રથમ તો તમે તમારી સંગીત યાત્રા ક્યાંથી શરૂ કરી હતી? હવે આમ તો ખૂબ સમય તો નહીં, પણ મારી ગાવાની શરૂઆત 2012 સ્કૂલના ટાઈમથી છે. મતલબ બાળપણથી જ તમને શોખ હતો? બાળપણ નાનપણથી જ. નાનપણથી જ શોખ હતો એમ ને? 2012 મેં શરૂઆત કરી હતી. ધીમે ધીમે ગાવાનું શીખ્યો. તમારા જીવનમાં કોને પ્રેરણા આપી કે સિંગિંગ કરવું છે? પ્રેરણા તો મને ઘણા વર્ષો પહેલા એક જગ્યાએ પ્રોગ્રામ હતો. આમ તો મેં એક સંગીત લાઈનથી પહેલે વર્ષોથી સંકળાયેલો માણસ છું. પહેલાં અમારા કુટુંબી અને સમાજનું ઘરેણું એવા જસવંત રાઠવા. એના પછી ભગવાનના ઘરે એમના બેસણા થઈ ગયા, સ્વર્ગસ્થ જસવંત રાઠવા. એના પછી મારા મામા જગદીશ રાઠવા. એમને જોઈને પણ એકવાર એવું થયું કે એક પ્રોગ્રામ હતો, ત્યાં હું ગયો હતો મારા પપ્પા હારે. એવા ભરત બારિયા, એક ગુજરાતનું ઘરેણું છે, અને જગદીશ રાઠવા અને આપણા નજીકના કલાકાર એવા ખૂબ ટીમલીમાં જેને આજની વર્ષોથી આજ સુધી એમની જે ટીમલી વાગે છે, એવા ઈશ્વરભાઈ ઠાકોર. એમને જોયું હતું પછી મારા મનમાં એવું લાગ્યું કે ખરેખર આ વસ્તુ બી શીખવા જેવી છે. અને એમને જોઈને બીજા જ મહિનાથી મારી શરૂઆત થઈ ગઈ હતી શીખવાની. આ વસ્તુ 2012 હશે કદાચ. આઈ થિંક 2012 આ પ્રોગ્રામ મેં જોયો હતો. એટલે 2012 જ તમે શરૂઆત કરી? શરૂઆત 100%. તો પરિવારમાં કોઈ પહેલાથી જ કલાકાર હતા કે તમે જ પહેલા કલાકાર? ના, પરિવારમાં તો હતો, કુટુંબમાંથી જ આ વસ્તુ હતી. જસવંત રાઠવા બધા અમે કુટુંબી, એટલે એ લોકો દ્વારા થતું. અને મારા પપ્પા પોતે ભજની હતા, મંડળીના ભજનો મારા પપ્પા કરતા, એટલે એમના થ્રુ પછી મારા પપ્પાએ મને શીખા પણ આપી અને શીખ્યો. તો પરિવારમાંથી ફૂલ સપોર્ટ મળ્યો હતો? સપોર્ટ મળ્યો. 5-6 વર્ષ મને પરિવારમાંથી સપોર્ટ. આમ પપ્પાએ મને ખાલી આની શરૂઆત કરાવી, પછી તો બધું પોતે કર્યું. ખાલી શરૂઆત કે પપ્પાએ આંગળી પકડાઈ મને હાર્મોનિયમની. તો સ્ટેજ પર જાઓ છો ત્યારે કોઈ તમે એવી પ્રેક્ટિસ કરીને જાઓ છો કે પછી એમ જ? પ્રેક્ટિસ હું વર્ષોથી જગદીશ મામા જોડે ફરું, એટલે પ્રેક્ટિસ તો હતી જ મારા જોડે. વર્ષોથી હું મોટા એમની એ લોકો જે હાલમાં જેમ ચાલે છે એમની જોડે હાલમાં બી હું ફ્રી હોય, એવું નથી કે એમના પ્રોગ્રામ હોય તો હું ના જાઉં. મારે ઓલવેઝ જગદીશ રાઠવા હોય, પારુ રાઠવા હોય, એમની જોડે મારે કન્ટિન્યુઅસ હોય. હું નવરો હોય તો એમની જોડે જ જાઉં. એટલે એ જે લોકો પ્રોગ્રામ હોય ત્યાં જતું રહેવું એવું? હા, આમ તો પ્રોગ્રામ મારા પોતાના કરું છું ભજનના, પણ બેટર છે કે એ લોકોના સ્ટેજ મોટા હોય અને અનુભવ વધારે ત્યાં જોવા મળે, અને અનુભવ વધારે મળે છે ત્યાં જોવા. મોટા કલાકારો જોડેથી. તો આ ક્ષેત્રમાં ઘર તરફથી કોઈ વિરોધ તો થયો નતો ને? ના, વિરોધ એ વસ્તુ હતી જ નહીં, કેમ કે આ બધું પારિવારિક વસ્તુ છે અમારામાં. સંગીત સપોર્ટ તો મળતો? સપોર્ટ 100%. તો ડાયરામાં ભજન ગાવું ગમ્યું કે કોઈ ટીમલી કે? ના, ભજન પહેલેથી. ભજનમાં તમારું ભજન શાંતિ છે. ભજન ગાવાથી શાંતિ મળે. તો બીજા કોઈ તમને કોઈ એવી ફરમાઈશ મળી કે તમને? ના, મેં ઓલરાઉન્ડર કલાકાર છું ને, બધું જ મળે મને. ટીમલી ગાવું છું, લવ સોંગ ગાવું છું, સેડ સોંગ ગાવું છું, ભજન ગાવું છું, લોકગીતો ગાવું છું, ગરબા ગાવું છું. ખાલી ગઝલ નથી ગાવતો, અને હું એટલો મોટો સંતવાણીનો કલાકાર નથી, ઓલરાઉન્ડર છું ખાલી. તમે એમ બધા આલ્બમ સોંગ બહુ ઓછા કર્યા છે એવું? ના, શરૂઆતથી જ મેં પ્રોગ્રામની લાઈનમાં પડ્યો છું. લાઈવ?
ડાયરામાં એવી કઈ સૌથી યાદગાર પ્રસંગ હોય કે તમે અમને આ પ્રેક્ષકોને બતાવી શકો, કહી શકો? હવે યાદ તો નથી, પણ યાદગાર એકવાર એવું હતું, ખાસા વર્ષ થઈ ગયા, લગભગ 8-9 વર્ષ થઈ ગયા. ત્યારે મોબાઈલ તો નતો, મારા પપ્પા પાસે મોબાઈલ હતો, પણ પપ્પા બરોડા છે, આમ છે તેમ છે, કડિયા કામ પર રહેતા, એટલે વાયા કોન્ટેક્ટ થયો હતો કોઈનો કે અહીં કોઈક છોકરો ગાવે છે તો અમને અમારા ઘરે મોકલજો એમ. તો એ બીજા ફળિયામાં વાયક આવ્યું હતું અને ત્યાંના કાકા ચાલતા આવ્યા હતા કે તમારો એક શું કહેવાય કે તમને એક આમંત્રણ આપ્યું છે એમ. ત્યારે અમે આશરે ગયા હતા અને ત્યાં અમારી વાટ જોતા હતા લોકો. અને ત્યારે પબ્લિક ભજન સાંભળવા માટે, ત્યારે ઘણી પબ્લિક, આજે તો ભજન ઓછા સાંભળે, લોકોને ભજન સાંભળવા ગમતા નહીં, પણ ત્યારે ભજનનું મહત્વ હતું અને લોકો ભજનને ચાહતા હતા. અને ત્યારે લગભગ 2013-14ની સાલનો આ પ્રોગ્રામ છે. બહુ ખતરનાક પ્રોગ્રામ. ત્યારે કોઈ બેન્જો તબલો એવું વધારે હતું નહીં, પણ ત્યારે બધું રૂડું લાગતું. પહેલી વખત તમે ગાવા ગયા ત્યારે કઈ ગભરામણ જેવું કઈક થયું? ના, મને ધગસ હતી ના લાઈનમાં, કોઈ ગભરામણ નહીં અત્યાર સુધી. એવું કઈક થયું કે લાઈવ ડાયરામાં ભૂલ થઈ ગઈ હોય કે જેથી આપને કોઈ મોટા કલાકાર આપને કઈક કહી જાય? હવે આવું બનતું રહેશે મેં જોયું છે, પણ માતાજીની મહાકાળીની મોગલની મેર છે કે અત્યાર સુધી મારી ક્યાંય શું કહે મારું અપમાન નહીં થયું. અને હું ક્યારે એવી ભૂલ નહીં કરી કે હું બોલવામાં જે તે બોલી દઉં. મને ખબર પડી જાય જ્યાં હું કેવો માહોલ છે, હું બોલવું છે. એટલે કોઈ કલાકારે કદાચ મનમાં રાખતા હશે ને જો મને કહેતા વસ્તુ જ્યાં ભૂલ કરે ને તો મોડે જ કે તો એ ભૂલને આપણે સુધારી શકીએ. પણ અત્યાર સુધી કદાચ એવી મારાથી ભૂલ નહીં થઈ, કેમ કે ગમે આ પ્રસંગ હોય, ગરબાનો હોય તો હું ગરબા જ ગાઉં. જ્યાં સુધી આયોજકોની ફરમાઈશ ના હોય ત્યાં સુધી હું બીજું ડગલું ના ભરું. બીજી વાત કે હું પ્રોગ્રામ બુક કરે એટલે પહેલી વાર પૂછી લઉં કે પ્રોગ્રામ શેનો છે. એટલે આવી ક્યારે ભૂલ નહીં થઈ ક્યારે. અને લોકો મને ચાહે છે, કલાકારો મને ખૂબ સાથ સહકાર આપે છે. બધા કલાકારો મને પોતાનો એમ રાખે છે. અત્યાર સુધી કોઈ કલાકારે મારો વિરોધ નહીં કર્યો. સૌથી મોટા સ્ટેજ પ્રોગ્રામ ક્યારે કર્યો હતો? સૌથી મોટા સ્ટેજ પ્રોગ્રામ આમ તો હું એવું જ નહીં કહી શકતો કે મોટા. અત્યાર સુધી જે કાંઈ બી કર્યું એ બધા પરફેક્ટ પ્રોગ્રામ કર્યા છે. માતાજીની મેર છે કે મોટા પ્રોગ્રામ ક્યારે હોતા નથી. ઘરમાં ભજન કરીએ તોય ક્યાંક ભગવાનની મેર હોય અને ક્યાંક એવું વાતાવરણ હોય તો ઘરમાં ભજન કરીએ બી મોટું પ્રોગ્રામ. પણ એવા ઘણા પ્રોગ્રામ કર્યા છે, મને ખાસ યાદ તો નથી. પણ એકવાર આ બાજુ ધાનપુર બાજુ પ્રોગ્રામ હતો નવરાત્રી, અને ત્યાંની શરૂઆત મારાથી જ થઈ અને ત્યાં આજના તબક્કે બી છેલ્લું નવરાત્રી મેં જ કરું. અને ત્યાં મને સૌથી મોટી નવરાત્રી ત્યાં મળે છે. અને એના પછી હું ઘણા પ્રોગ્રામ કર્યા છે, ઘણા લગ્નો બી કર્યા છે, પબ્લિક કર્યા છે, પણ એ મારો પોતાનો પ્રોગ્રામ નતો. બધા કલાકારો મિક્સ હોય, અમે ખાલી ત્યાં આમંત્રણ તરીકે જતા હોય. એટલે મળ્યા છે પ્રોગ્રામને. તો તમે ભજન આજે હમણાં ટ્રેન્ડિંગમાં ચાલતા હોય એ શીખવા માટે તમે કેટલો સમય લો છો? હવે ભજન તો ટ્રેન્ડિંગમાં વર્ષોથી ચાલે છે. ભજન મીરાબાઈ ને ગંગા સતીના, પાનબાઈના ભજનો બહુ ચાલે છે, બધા ટ્રેન્ડિંગ જ છે. એટલે ભજન મેં ક્યારે મહેનતું માણસ નથી. પહેલી વાર ભગવાનની મેર છે કે પબ્લિકે મને ચલાવ્યો છે. લોકોનો ખૂબ ખૂબ હું આભાર માનું છું કે મને કઈ રીતના ચલાવે છે મને ખુદને ખબર નથી. હું પરિપૂર્ણ કલાકાર થવું બી નહીં અને થયો બી નહીં. એટલે ટ્રેન્ડિંગ જે કઈ વર્ષોથી ચાલે છે પરંપરા મુજબ એ જ ગાઉં છું, બીજું કોઈ ગાતો નહીં. તો તમે ગળું સાચવવા માટે શું રૂટીન ફોલો કરો છો? હવે બધાને આ ચેનલની માધ્યમથી જણાવું કે ભાઈ આ બધું છૂટું જ બોલતો હશે, પણ અત્યાર સુધી મેં ક્યારેય એવી કોઈ વસ્તુને ટાળી નહીં. હું જે આવ્યું તે ખાધું છું, જે આવ્યું તો પીધું છું. હમણાં થોડીક વાર પહેલા તમે બધા મને રેડ બુલ પીવડાવી, રાત્રે પ્રોગ્રામ બી છે. એટલે મેં ક્યારે ભગવાનની મેર છે મારા માટે કે ક્યારેક મારું ગળું બેસતું નથી. બેસી બી જાય છે, પણ ક્યારે ખાવા માટે કોઈ મેં ટાળો નહીં દીધો, ખાઈ લીધું છે. તો ક્યારે ગળું બેસી ગયું હોય ને પ્રોગ્રામમાં જવાનું થયું હોય એવું કઈ બન્યું? ના, ક્યારેય ગળું નહીં બેસ્યું, એવું ક્યારે નહીં થયું. ભજન અને સંતવાણી ગાવાની ખાસ શોખ શેનાથી તમને આવ્યો? ભજન તો ભજન છે, ગીતો છે. ભજન તમે સૌરાષ્ટ્ર જુઓ, આ બાજુ કચ્છ જુઓ, આ બધો ભજનનો માહોલ છે. ત્યાં ટીમલી કે એવું બધું ઓછું ચાલે.
એટલે ભજન ભજન છે. હવે ભજન ગાવાથી તો હું આજે બી ચાલુ છું. મને લોકો આગળ ભજનિક નો સંતવાન ભજનિક મને હવે ભજનિક કઈ રીતના લોકો મને ચાહે છે એ ખબર નથી. હું હજી વધારે ગાતો નહીં, દેશી ભજનો જ ગાઉં છું. ક્યારેક ક્યારેક ટ્રાય મારું છું સંતવાણી કરવામાં કે કરું, પણ લોકોની માંગ ઓછી છે આમાં. બધું મિક્સ ગવડાવે છે લોક ડાયરામાં. તો તમને કયા સંતના ભજનો વધારે વાલા છે, પ્રિય? મને આમ તો આ બાજુ તો બધા ઘણા સંતો મહંતો છે. આ બાજુ આપણા એવા બહુ જૂના ગાયક ને ભજનિક એવા બેન શ્રી જમનાબેન, સાથે મારા મોટા બેન સવિતાબેન રાઠવા, એમના બહેનો. પછી તો શું તમે એકાદ લાઈન અમારા પ્રેક્ષકોને સંભળાવી શકશો? 100%. મારું એક પ્રિય ભજન છે. આમ તો હું ગાતો હોય, પણ એક મારું નાનપણમાં મારી શરૂઆત થઈ હતી સ્કૂલમાં. મેં પહેલી વાર માં ગાયું હતું. અરે આટલો સંદેશો એ મારા ગુરુજીને કહેજો. અરે આટલો સંદેશો એ મારા ગુરુજીને કહેજો. અરે સેવકના રુદિયા મારે જોરે, સેવકના રુદિયા મારે જોરે. આટલો સંદેશો એ મારા ગુરુજીને કહેજો. અરે આટલો સંદેશો એ મારા ગુરુજીને કહેજો. આ મારું નાનપણનું ભજન હતું, સ્કૂલમાં ગાતો હતો. અને અત્યાર સુધી હું સ્કૂલમાં આ ભજનથી મોટી મોટી આપણે સ્કૂલો હોય ત્યાં મને લોકો ભજન ગાવ એટલે મને કલાકાર તરીકે ઓળખતા હતા. તમારું એવું કયું ભજન છે તમારું જીવન બદલાયું હોય? મારું ભજન હતું એક ભાતીજી મહારાજનું. અમારા સિનિયર, અને મારું સપનું હતું કે ક્યારેક એક વિડીયો વાયરલ થાય ત્યારે મેં કમલેશ બારોટ સુધી પહોંચ્યો. મારે એક ઓળખાણની જરૂર હતી કે હું કમલેશ બારોટને ઓળખું. ત્યારે કમલેશ બારોટનું એક ખૂબ સરસ એક ગીત હતું ભાથીજીનું. અને ઠાકોર સમાજે મને જે આ ભજન પછી મને જે ઠાકોર સમાજનો સપોર્ટ મળ્યો, 18 વર્ષનો સપોર્ટ તો મળ્યો, પણ સૌથી વધારે રાઠોડ હોય, ઠાકોર સમાજ હોય, ક્ષત્રિય હોય, આ લોકો મને ખૂબ પ્રેમ આપ્યો છે આ ભજનમાં. ભાથીજી મહારાજનું હતું. એ ભાતીજી બડા કા કરો રે, અરે ભાતીજી બડા કા કરો રે. એ વેરીઓને મારો બંદૂકની ગોળી, આ વેરીઓને મારો બંદૂકની ગોળી. અને એમાં ખૂબ વાયરલ બીજું એની કડી હતી. અરે સુરાને સુરાતન ચડ્યું રે, સુરાને સુરાતન ચડ્યું રે. અલા ઝટકે આ ઝટકે વરમાળા નાખી તોડી, એ ઝટકે વરમાળા નાખી તોડી. અને આ વિડીયો વાયરલ થયા પછી ઘણા લોકોની ઘણી કોમેન્ટો આવી કે તે વખતે ભાતીજી પાસે બંદૂક નથી, પણ આ તો એક આવી રચના હતી કમલેશભાઈ બારોટની અને ખૂબ વાયરલ ગીત હતું. ને એમાં પછી પાછો હું ગાયું ને લોકોએ લગભગ મારી ખુદની રીલ 2 મિલિયન ચાલી, પણ હું એકવાર બેઠો ત્યારે ચેક કરતો હતો અને ત્યારે શું કહેવાય, એક મોટી વાત તો એ કે આ રીલ મેં મૂકીને એક નાના ડબ્બામાં મૂકી હતી. ત્યારે મારી પાસે ફોન નતો. આ રીલ મૂકી ત્યારે હું કામ પર હતો. મારા પાછળના ઘરના એક મહેશભાઈ કરીને છે, એમના જોડે કામે ગયો હતો. આગળ નવરાત્રી, લગભગ આ પ્રોગ્રામ ગણપતિનો હતો કદાચ, તો આગળ નવરાત્રી આવતી હતી. ત્યારે મેં વિચાર્યું, અને હું મારી પહેલેથી ટેવ છે કે હું ક્યારેક ફ્રી ટાઈમમાં મારા આજુબાજુ બધા મારા કાકાઓ છે, મારા પપ્પા છે, મોટા પપ્પાના છોકરા છે, આ બધા
કામો નાના મોટા કરે છે, એટલે વિચારું હું બીજા જોડે કામે નહીં જતો, પણ મારું ફેમિલીમાં બધા કામો રાખે છે, ત્યાં જઈએ. ત્યારે મેં વિચાર્યું હતું કે ચાલો હવે બરોડાથી મેં નવરો છું તો જઉં. અને મને અમારા ઘરના બધા છોકરાઓ હોય એટલે મને કામે જવાની ઈચ્છા થાય વાતચીત કરવામાં, એટલે હું કામે ગયો હતો. પછી ત્યાં એક આ ભાતીજીનો સુરા ને સુરાતન, હવે હું ત્યાં કામ કરતો હતો અને એ રીલ મને ખબર નથી. આ હું સત્ય વાત કરું, એ રીલ જે ચાલી ને ત્યારે મને કશો અંદાજ નતો, કેમ કે હું નાના ડબ્બામાં મૂકી હતી, પણ રાતમાં 3 લાખ ચડી ગઈ હતી. અને હું કામ કરતો હતો ને ત્યારે સામે દુકાન હતી, સામે દુકાન હતી એટલે પેલા ભાઈ વિડીયો જોવે, એટલે મને ખ્યાલ આવી ગયો કે આ પાર્ટી સુધી મારો વિડીયો પોકી ગયો છે. પણ પેલાના ફોનમાં વિડીયો હું ચાલુ કરું કેમ કે કેમેરાનો વિડીયો હતો. હવે પેલા ભાઈ પાસે નોકિયાનો હતો ટચિંગ ફોન, અને ઓલ્ડ ફોન હતો, જૂનો ફોન હતો, એટલે રીલ આવે એટલે મારી આઈડી ચાલુ નથી થતી, હેંગ મારતી હતી. એટલે હારું મેં જોવું, એટલે હારી રીલ અચાનક ચાલુ ગઈ ને એમાં તો ઘણા બધા મેસેજ, મારા લગભગ 10 કે જેવો ફોલોવર હું માન કરતો હતો અને મૂકતો. હું ક્યારે પરિસ્થિતિ સામે હાર્યો નહીં, ગમે એવી પરિસ્થિતિ આવી પણ હું રીલ તો મૂકતો હતો. અને મારી જ્યારથી મને ઇન્સ્ટાગ્રામ નું નોલેજ આવી ને ત્યારથી માતાજીની મેર છે, મારા એવા મિત્રો હતા. હમણાં આ બધા છે ઘનશ્યામભાઈ, પછી આ ગગન છે, અનિલભાઈ છે કદવાલવાળા, પછી વિશેષ સપોર્ટ તમારો અભયલક્ષ્મી. એક ફોન કરું ને કે ભાઈ મારો આજે પ્રોગ્રામ છે, તમારે રીલ માટે આવવું પડશે, તો બિચારા અહીંથી 100 કિલોમીટર બી લાંબા થતા હતા. ત્યારે નટખટ સ્ટુડિયો હતો અમારા ડીપીભાઈનો જોરાપરા, એમનામાંથી ભાઈએ મને રીલ મોકલી હતી અને મેં મૂકી અને રીલ ચાલી ગઈ. ત્યારે અચાનક મને એ વસ્તુમાંથી સફળતા, ઘણા મેસેજ આવ્યા, ઘણા મને ઉત્તર ગુજરાતમાંથી, પછી કપડવંશ, ફાગવેલ, આ બાજુથી ઘણા ફોન આવ્યા. ત્યારથી મારી ઘણી જાન પહેચાન થઈ. પછી ત્યારે મને રાત્રે 12 વાગે હું જોયું એટલે સીધી 4.5 લાખ, એટલે ઘણી સફળતા. એ વિડીયોમાં મને ઘણી સફળતા, એટલે મારું જીવનનું હું કે પગથિયું ચાલુ થઈ ગયું. અને એવું કે અમુક કેસેટો ઘણી વાયરલ થઈ, પણ મેં તો એક ભજનમાંથી શરૂઆત, એટલે મને તો પરમ ખુશી મળે ને, કેમ કે હું પોતે આ વસ્તુ બધી કરી. એટલે અને એ પ્રોગ્રામમાં એવું થયું હતું કે મારા મામા ખરા ને, અત્યાર સુધી મેં જે કાંઈ છું, પારુલબેન, જગદીશ મામા, અત્યારે જે કાંઈ છું ને એ લોકો દ્વારા છું. એટલે એ લોકો મને ગમે ત્યારે ફોન કરે ને કે અને પારુલ તો મને પહેલેથી પારુલબેન એવું બોલે કે વિજા એક કામ કરવું પડશે. તો ક્યારેક એ લોકો આવતા ને તો મેં ક્યારે હું મારામાં કલાકાર પણ છે એવું રાખતો નથી. અત્યાર સુધી કોઈ બી કલાકારને હું પ્રોગ્રામ આપું ને તો એમના કરતા પહેલો જાઉં. એટલે પારુલબેન ને જગદીશ મામાનો ક્યાં બી પ્રોગ્રામ હોય ને તો હું પહેલા એન્કરિંગ કરવા જાઉં. અત્યારે હાલમાં બી જાઉં, અત્યારે બી મેં શરમાતો નહીં, કેમ કે હું જે કઈ છું એમ નથી છું. એટલે એ ગીતની મને જે સફળતા મળી, ભાતીજીનો ભડાકો, ત્યારથી પછી કમલેશ બારોટ એ મારું સપનું હતું. મને ગુજરાતના બીજા કોઈ કલાકાર સાથે મળવાનું સપનું નહીં. અત્યાર સુધી હું ઘણા કલાકારોને મળ્યા છું, જોયા છું, પણ હું કમલેશ બારોટ સિવાય, કેમ કે પારુલબેન ને જગદીશ મામા, એ જગદીશ રાઠવા, એ તો બધા આપણા જ છે. એ લોકો તો મને પોતાનો ભાઈ ને ભાણેજ જેમ માને છે. જગદીશ મામા મારા સગા મામા નથી, પણ હું નાનપણથી એમની જોડે મોટો થયો હરવા ફરવામાં. એટલે પારુલબેન મને પોતાના ભાઈ જેવો માને, જગદીશ ભાણા માને. પણ મારું સપનું હતું એક દિવસ હું કમલેશ બારોટ જોડે આમ નામથી નામ ઓળખે. ત્યારથી કમલેશભાઈએ આ વિડીયો મારો જોયો ને અત્યાર સુધી કમલેશભાઈને ક્યાંક હું પ્રોગ્રામ માટે કે કોઈ બી જગ્યાએ તો એ મારા પર વિશ્વાસ કરીને આવી જાય, કેવું આયોજન હશે, કેવું સાઉન્ડ હશે, કેવી રીધમ. પણ અત્યાર સુધી કમલેશ બારોટે ક્યારે મને ના નહીં પાડી કે હું આ સાઉન્ડમાં પ્રોગ્રામ નહીં કરું. એ મારા માટે બહુ મોટી વાત છે. હું કમલેશ બારોટને અત્યાર સુધી મારા સિનિયર ને મારા મહાન ગુરુ તરીકે કમલેશ બારોટને હું ચાહું છું. અને જે કઈ કલેક્શન છે કમલેશ બારોટનો, અત્યાર સુધી કમલેશ બારોટના કેટલા બી ડાયરા છે મારા ચોપડામાં લખેલા છે. એટલે કમલેશ બારોટનો બી હું ખૂબ મોટો ચાહક છું. આ રીલ તમારી વાયરલ થઈ તો કોઈ મોટા કલાકારનો ફોન આવ્યો તો કે કમલેશ બારોટનો કે બીજા? ના, કમલેશ બારોટનો ફોન નતો આવ્યો. અને હું ક્યારે કમલેશ બારોટને મેસેજ કરવાનો ટ્રાય નહીં, કેમ કે અમે મળી જઈએ, કામથી કામ હોય તો મળીએ ને. એટલે કમલેશભાઈને અમે એકવાર પ્રોગ્રામમાં મળ્યા હતા લાઈવ ડીજેમાં. એટલે કમલેશ બારોટે મને કીધું હતું ભાતીજીનો ભડાકો વિજય રાઠવા એમ. એટલે મને ખૂબ મારામાં આનંદ આવ્યો. અને એ રીલ પછી ભગવાનની મેર છે હાલે છે બધું. તો અત્યાર સુધીમાં તમે ક્યાં સુધી ડાયરો કર્યો? આમ તો આ બાજુ અરવલ્લી, હા, આ બાજુ એમપી અહીંથી 200 કિલોમીટર સુધી અંદર ગયા આપણે, બસ એટલું જ, વધારે નહીં. તમારી ઈચ્છા ખરી ગુજરાતની બહાર ડાયરા કરવાના, મુંબઈ? હવે સાચું કહું, આ એરિયામાં જ મારા પ્રોગ્રામ નહીં ખૂટતા. ક્યારેક માતાજીની મેર હશે ને કદાચ પાછો ભાતીજીનો ભડાકો 2 ચાલી ગયો તો વિચાર બદલાશે કે જઈશું. બાકી મારી એવી કોઈ મહેનત નથી.
અને મારી પાસે એવું હું કોઈ જોડે શીખવા માટે સમય નથી, કેમ કે સમય બહુ ઓછો છે આપણી જોડે, બધું સાચવવું પડે એવું છે. એટલે મહેનત જેટલી બને એટલી કરું છું, પણ તાકાત રાખું છું કે કોઈ બી ગુજરાતના ખૂણે જઈને ગાવાની, ક્યારે ડરતો નહીં. તો અલગ અલગ જગ્યાએ તમે જાઓ છો તો ત્યાંનું પબ્લિક તમને રિએક્શન કેવી રીતે આપે? રિએક્શન હવે ક્યારેક એવું બને કે કોઈના કહેવાથી જે મીન્સ કે ઘર ધણીને ખબર ના હોય કોઈ કલાકાર આવે છે, કોઈ નહીં, ઘર માલિકને ખબર ના હોય, ત્યારે ક્યારેક રિએક્શન બદલાય છે. ક્યારેક આપણે નારાજ બી થઈએ કે અહીં કોઈ ઓળખતું નથી, શું કરશું. પણ અત્યાર સુધી ભગવાનની મહેર છે કે જ્યાં બી મને બોલાય છે તે પ્રોપર જગ્યા પર મને બોલાયા છે, જેને હું ગમું છું. અને યુવાનો ટીમલી તો નાચે છે, ટીમલી સાંભળે છે, પણ મને ચાહે છે, મને જગ્યા આપી છે બહુ સારી જગ્યામાં. આપણા છોટાઉદેપુર છે, પંચમહાલમાં છે, આ બાજુ દાહોદ, ધાનપુર, ગોધરા, આ બાજુ ઠેઠ શહેરા, લુણાવાડા, કડાણા ડેમ, એ બાજુ ઠેઠ મહીસાગર સુધી. એટલે ભજનના પ્રોગ્રામો તો ચાલતા રહે? ભજન, નવરાત્રી, ગરબા, કોઈ વસ્તુ બધી જ કરું છું. કોઈ સિનિયર કલાકારે તમને કઈ એવી ઠપકો આપ્યો કે તમને કે આ વસ્તુ ના કરવી જોઈએ? ના, મારો જીવનમાં એવો નિયમ છે કે હું ક્યારે એવી નાની ભૂલ નહીં કરી શકું, ક્યારે ભૂલ નહીં કરું. કાં તો મને એમ લાગે કે મારાથી ભૂલ થશે તો એ વસ્તુથી દૂર થઈ જાઉં. થશે ભૂલ, ક્યારેક થશે, એવું નહીં કે ના થાય, થશે, પણ એને આપણે માફી માંગીને, કેમ કે આપણને વાદ વિવાદ ગમતો નહીં, આપણે ક્યારે વિવાદમાં આવનારા માણસ નથી, આપણે બહુ નાના માણસ છીએ. તો ડાયરામાં કોઈ વખત એવું બન્યું કે તમને હસાવે હોય કોઈ એવો પ્રોગ્રામ? હસાયા હોય આવું તો ઘણી વાર બને છે. અમુક જગ્યાએ આપણે જઈએ છીએ, હવે અમુક જગ્યાએ આપણે અજાણ્યા એવા ઊંડાણ વિસ્તારમાં જઈએ, ત્યાં કોઈ સુવિધા નહીં હોય, આપણે જઈને ગાવાનું, બેસવાનું, ત્યાં કોઈ પૂછે નહીં કોણ છો, હું છો. કોઈના થકી પ્રોગ્રામ મળી ગયો હોય તો કોઈ પૂછે નહીં, સાંભળીને જતા રહે. મજા ના આવે તો એ કઈ નહીં, અને આવે તો એ કઈ નહીં, આપણને કઈ ખબર ના પડે, આગળ બેઠા હોય સાંભળે, કેમ કે આપણે ગાતા હોય. હવે પરદાદાઓ, વડવા, બધા પેલા વડીલો જે એમને આપણે આજની જનરેશનમાં જે ગીતો ચાલે એ લોકોને કદાચ ના બી ગમે, એમને ભજન ગમે, દેશી સાદા ભજન ગમે, એક તારો ભજન ગમે, તંબુરાના ભજન ગમે, કડતાલ વાળા ભજન ગમે. અને હવે એ જનરેશન છે ને કે આપણે વસ્તુ ગાઈએ ડિજિટલ. તો એવો કોઈ પ્રોગ્રામ કે જેમાં લાઇટ જતી રહી હોય, કાં તો માઇક બંધ થઈ ગયું? લાઇટ રાતના જ પ્રોગ્રામમાં જતી રહી હતી. આ વસ્તુ હવે ઇલેક્ટ્રિકલ છે, એ માણસની બનાવેલી વસ્તુ છે. માણસની બનાવેલી વસ્તુ પર ક્યારે કોઈ ભરોસો કરતા નથી, આપણે કરીએ કઈ રીતના. એવા ઘણી વખત થયું લાઇટ જતી રહે, પણ જનરેટર હોય એટલે સાઉન્ડ ચાલુ હોય. તો તમારું સંઘર્ષ ક્યાં સુધી કેવું રહ્યું? સંઘર્ષ ક્યારેક હવામાન બદલાય તો સારું હોય, ને ક્યારેક હવામાન પાછું પલટો મારે, વાદળ જેવું છે સંઘર્ષ. તમને એવું કોઈ દિવસ લાગ્યું કે હવે આ લાઈન મારે છોડી દેવી? ઘણી વાર એવું થયું છે. ક્યાંક અંદરના માણસો હોય ને, અંદરના માણસો, આપણા અંદરના, તો હું ક્યારેક પહેલા મને એક એવી ધગસ હતી કે હું કોઈ સારા માણસ જોડે બેસીને ગાવું એટલે કે આમ મને આપે. ત્યારે અમુક ઘણા મને અનુભવ થયા છે. એકવાર પ્રોગ્રામ હતો, કદાચ જોશે તો અમને બી ખબર પડી જશે. ત્યારે હું આખી રાત બેસી રહ્યો, પણ ત્યાં આપણી કોઈ ઇજ્જત કે કશું જ નહોતું. ત્યાં આપણને કોઈ પૂછ્યું બી નહીં. ત્યાં ઓળખતા હતા મને વગાડવાવાળા, સાઉન્ડવાળા, પણ ત્યાં મારી કોઈ વેલ્યુ નથી, ગાવા ના મળ્યું. અને ત્યારે હું તૈયાર કરીને ગયો હતો જીવનમાં પહેલી વાર કે આજે હું આ ગાવીશ. રેડી થઈને કે આપણને મોકો ના મળ્યો? હા, બહુ. ત્યારે મારી જોડે હાર્મોનિયમ બી નહોતું, બીજાનું હાર્મોનિયમ લાઈન શીખ્યો હતો. તમને હિંમત ક્યારે મળી કે હવે મારે આગળ વધવું જ છે? હિંમત તો નાનપણમાં મને મળી જ ગઈ હતી, લગભગ 2013-14માં. કેમ કે મારા મામા જેવા સિંહ જેવા હતા. ત્યારે એમનું રોજના પ્રોગ્રામ હોય, મેં થાકી જતો તો એમની જોડે જાય. કેમ કે પહેલા તો મારે એવું હતું કે હારું આજ ભલે મને સમય જતા પૈસા ના મળે તો કઈ નહીં, પણ મને પ્રોગ્રામ મળવા જોઈએ એમ. ત્યારે મામાના પ્રોગ્રામ હતા, પારુલબેનના પ્રોગ્રામ હતા, અને અત્યાર સુધી હું પારુલબેનને ફોન કરું મારે તમારી જોડે આવું છે, તો પારુલબેન મને ક્યારે ના નહીં પાડી કે તું ના આવીશ. કેમ કે મને ખબર છે પારુલબેન ક્યારે ભજન એટલા બધા નહીં ગાતા, પણ ક્યારેક એવું હોય ને કે આજે વિજન લઈ જવો પડે તો મને 100% પારુલબેને મને લઈ જાય છે. અને પહેલી વાર તો મને ગવડાવે છે, અને પછી મારે જેટલું ગાવે ને એટલું ગવડાવે છે. એવું નહીં કે હવે મારો સમય થઈ ગયો તું બંધ કર. એવી રીતે જગદીશ મામા. કોઈ એવા મોટા કલાકારે તમારા વખાણ કર્યા હોય એવો કઈ અનુભવ? મોટા કલાકારે કમલેશ બારોટ મને એવું કીધું હતું કે આપણા એરિયાનો ખૂબ જાણીતો સિંગર છે, અને આજની જનરેશનમાં જે સારું ગાવે છે, સારું તો ગાવે છે,
પણ આ માણસ બી બહુ સારો છે એમ. સ્વભાવ હા, આનો સ્વભાવ બી બહુ સારો છે એમ. આટલા વખાણ કર્યા તમારે. ઓડિયન્સ માંથી કોઈ એવું રિએક્શન? ઓડિયન્સ માંથી તો રિએક્શન આવે, કેમ કે જ્યાં બી જાઉં ને ત્યાં મારા બધી જગ્યાએ મારા મિત્ર હોય, અને મિત્રથી જ આજની દુનિયામાં હું ચાલુ છું. જ્યાં બી હોય ને તો ભલે બીજા કલાકારો કે બીજાને ઓળખતા હશે, પણ ગમે ત્યાં ગમે એવડો પ્રોગ્રામ હોય મને બોલાવે છે પહેલા. તો તમારું કોઈ એવી ચાહકે વાત કરી કે તમને દિલ ભરી આવે કે કોઈ તમને ઇમોશનલ થઈ જાવ? એક કાકા હતા, હું સંતરામપુર બાજુ પ્રોગ્રામમાં ગયો હતો. સંતરામપુર બાજુ ત્યારે એક કાકાએ એમના નાના છોકરાને લઈને આવ્યા, અને કાકાએ મને કોમેન્ટ કરી હતી વિડીયોમાં કે ક્યારેક તમે આ રોડ પર આવો ને તો આ કોમેન્ટ વાંચી લેજો, આ નંબર વાંચી લેજો. અને ભગવાનનું કરવું કે મને એ બાજુ પ્રોગ્રામ મળી ગયો ને એ કાકા સ્પેશિયલ બિચારા આવ્યા હતા એમના છોકરાને લઈ, કેમ કે એમનો છોકરો મારા વિડીયો બહુ જોતો હતો. તમારો? હા, ફેન હતો. તો એ કાકાએ આવીને લગભગ આખી રાત બિચારા કાકાએ એમનો સમય બગાડીને મારી જોડે આખી રાત મારી વાત જોઈને બેઠા હતા. અને મેં એવો કલાકાર છું કે અત્યાર સુધી કોઈ બી જગ્યાએ પ્રોગ્રામ હોય ને તો ક્યારે મારી જોડે રિધમવાળા આગળ જઈને સેટઅપ મારે, હું એન્ટ્રી મારે, એવો મેં કલાકાર નહીં. હું જ મારી હાર્મોનિયમ કદાચ ખોલતો હશે, હવે ક્યારેક ખોલે, ક્યારેક મારા ભાઈઓ છે બધા, કોઈ એવા નથી કે મારી જોડે વગાડવા આવે, બધા મારા ભાઈઓ આવે, બધા જ. અને આજની તારીખમાં એ લોકો બધે ટોપ નંબર પર ચાલે છે. મારા પ્રોગ્રામ ના હોય તો એ લોકો બીજી જગ્યાએ જાય છે, પણ એ પોતાનો ભાઈ મને માને, જે બી વગાડવા વાળા છે એમના બધાના નામ. હવે હમણાં જે મારી જોડે આમ કન્ટિન્યુઅસ હોય તો આયુષભાઈ, હર્ષભાઈ, સન્ની, દીપક, પછી સંદીપ, જીગો, સાગર, રાઘવ, આ લોકો આવે છે મારી જોડે. પરમિડન જેવા છે હમણાં મ્યુઝિકલ ગ્રુપ. અને યોગેશ બારિયા, એ મારો ખાસ, એ મારો અત્યાર સુધી જ્યારથી મારા કોન્ટેક્ટમાં આવ્યો ત્યારથી મારો કદાચ પ્રોગ્રામ, કદાચ એને મેં ના પાડે છે કે ભાઈ આજે બીજાને બોલાવો, આજે તું ના આવીશ, પણ એ લોકો મારા જોડે આવે છે. અને એ ક્યારે મારું તારું જોતા નહીં, મારા માટે ફ્રેન્ડલી. હા, મેં ગમે એવી ભૂલ કરું ને તો એ લોકો ક્યારે, અમુક ઉસ્તાદો, અમુક ઘણા કલાકારો એવા વગાડવા વાળા હોય છે જે હારા કલાકારો જોડે જે બેસે છે ને, એ લોકો ક્યારેક નાના કલાકારો આવે ને તો આપણી ભૂલ હોય ને તો એ હામાં જોઈને હસતા હોય. પણ આ લોકો ક્યારે એવું નહીં કર્યું. આ લોકો બી બધા હારા કલાકારો જોડે આ બેઠા જ છે. અને આપણા એરિયાના જે કાંઈ સુપરસ્ટારો છે, ટીમલીના બાદશાહ, કિંગ બધા છે, એમની જોડે વગાડે છે, પણ મને પોતાનો ભાઈ માને છે. જે કાંઈ બધા જે કાંઈ છે આ ઇન્ડસ્ટ્રીમાં, જે બધા મને પોતાનો ભાઈ માને છે, પણ જે હાલમાં મારી જોડે છે એ જ મારે માટે હમણાં ઇમ્પોર્ટન્ટ છે. અને જીવનમાં બધા બદલાવ રહેતો રહેશે, પણ બધા જોડે મારો વ્યવહાર સારો છે. મેં ક્યારે કોઈ જોડે તૂતા નહીં કરી. સોશિયલ મીડિયામાં તમારી રીલ વાયરલ થઈ ત્યારે તમારું કરિયર વધારવામાં કેટલું મદદરૂપ થઈ? હવે સોશિયલ મીડિયા એક એવી વસ્તુ છે, ચાહે તો એ આપણને દુનિયા ફરવી શકે, ચાહે તો આપણો બેડો પાર થઈ જાય. સોશિયલ મીડિયાનો સદુપયોગ કરો તો તમે 1-2 વર્ષમાં ફોર્ચ્યુનર લઈને ફરો, પણ એનો સદુપયોગ. અને સોશિયલ મીડિયા એક એવી વસ્તુ છે, એક એવું પ્લેટફોર્મ છે, ચાહે તો આપણને આસમાને પોકાડવાની તાકાત રાખે છે, ચાહે તો આપણને નીચે બી દાબી નાખે, એટલી તાકાત છે. એટલે સોશિયલ મીડિયાથી જ મેં છું પહેલેથી. સોશિયલ મીડિયા મને બહુ સાથ સહકાર આપ્યો અત્યાર સુધી. તમે ઇન્સ્ટા પર વિડીયો બનાવશો કે યુટ્યુબ? ઇન્સ્ટાગ્રામ. યુટ્યુબ પર મારી આઈડી છે, 1000 કે 1500 સબસ્ક્રાઈબર છે, પણ ક્યારે મેં ધ્યાન નહીં દીધું. તો નવી પેઢી આજની ભજન સાંભળતી નથી, એમના માટે તમે શું કહેશો? હવે તો નવી પેઢી કેવું છે કે અવનવા કલાકારો ટીમલીમાં આવતા જાય છે, અને યંગ જનરેશન અત્યારે બધી મોબાઈલનો યુગ આવી ગયો, સોશિયલ મીડિયાનો યુગ આવી ગયો, એટલે ટીમલી સાંભળે છે. અને ટીમલી ઘણી એવી ટીમલીઓ છે જેને સાંભળવા અમુક વાર શરમ બી લાગે છે, અને અમુક એવી ટીમલીઓ છે જે બહુ સારી ટીમલીઓ છે જેને સાંભળવા માટે બહુ મજા બી આવે. આપણા પાસે વડીલો બેઠા હોય તો એ ટીમલી સાંભળતા આપણને કોઈને શરમ નહીં આવે. ઘણા કલાકારો છે બધા, પણ હવે બધાના નામ લઈશ, અમુકના નામ લઈશ તો બીજાને ખોટું લાગશે, એટલે નામ આમાં કોઈને નથી લેવા. પણ ખરેખર ભજન સાંભળવા જેવી વસ્તુ છે. આજના આ ભજન ક્યાંકથી ક્યાંક માણસને પહોંચાડે છે. ભજનની તાકાત. મારા એક પરમ સ્નેહ મિત્ર છે, શૈલેષ પરમાર કવાટ. હવે બહુ સારા સ્વભાવનો માણસ છે બિચારો, નાના ભજન કરે છે, પણ અત્યારે એનું એક ગઝલ વાયરલ થઈ, અમુક ભજનો વાયરલ થયા, તો આજે કચ્છમાં જઈને પ્રોગ્રામ કરે છે. એટલે અમારા ઉદયપુરની ગર્વની વાત છે. પહેલો એવો કલાકાર છે જે સૌરાષ્ટ્ર કચ્છમાં જે જૈન ભજન ગાવે છે. મોટા શિવરાત્રી હમણાં અખાડા હોય ત્યાં જઈને ભજન ગાય, એટલે એ મારા માટે આનંદની વાત છે કે એ ભજનને સાંભળ્યું છે અને ભજનને જાણ્યું છે. અને આજની પેઢી ભજનને નથી સાંભળતી, એનું કારણ એક છે
કે મોબાઈલનો યુગ આવી ગયો, અને બીજી વાત કે હવે લોકો પાસે સમય નહીં રહ્યો ભજન સાંભળવાનો. જેની પાસે છે એ સાંભળે છે, પણ આજની પેઢી કદાચ અમુક સાંભળે છે, બાકી કોઈ ભજનને સાંભળતી નથી. તો તમારા એવા કઈ મિત્ર જેના વિશે તમે કઈ કહી શકો? મિત્રો મારા બધા ઘણા છે. હવે મિત્રો તો બધા આજની તારીખમાં જે કાંઈ આમ તો મારે પોતાની ગાડી છે, પણ અત્યારે પ્રોગ્રામમાં આવું હોય તો મિત્ર આવે મારી જોડે. મિત્ર મારા નાનપણના છે, ઘણા બધા મિત્ર છે. હવે એકનું નામ લઈશ, 10-15 મિત્રના નામ લેવા પડે મારે. એટલે મિત્ર છે મારા, અલગ અલગ એરિયામાં મારા મિત્ર મેં રાખું છું. હવે અહીં જ હોય, મારા આજુબાજુમાં હોય તો હારા આમ મને અડધી રાતે કામ લાગતા હોય તો સુનિલ સરપંચ અમાદરી, અનિલભાઈ. પછી સોશિયલ મીડિયામાં કામ લાગતા હોય તો અનિલભાઈ ઘનશ્યામભાઈ છે. સાથે અભયલક્ષ્મી હોય. પછી પદ્માવતી સ્ટુડિયો એના ઓનર શિવમ. એવા અમુક છે મારા મિત્રો. આ અમુક ફિલ્ડના વાદ વિવાદ તો હું કરતો નથી, હું ગેંગસ્ટર જેવો છું નહીં, એટલે મારે કોઈ બબાલમાં કોઈનું કામ પડતું નથી. પણ સારા મિત્રો છે, સુખ દુઃખમાં મને સાથ આપે છે ઘણા બધા. નાનપણના મિત્રો અત્યાર સુધી સ્કૂલના મિત્રો મારી જોડે છે. પછી મારો ફેવરેટ નાનપણનો મિત્ર હતો જીગર ડબગર. નાનપણ અમે મોટું કર્યું. જ્યારથી પ્રાઇવેટ સ્કૂલમાં ભણ્યા ત્યારે જીગર ડબગર, પછી દિગ્વિજય, પંકજ, જીગો જોડે જ ભણતા. તો અત્યારે એમનો કોલ બોલ આવે છે કે નહીં આવતા? ના ના, જીગર મને ફોન નહીં કરતો. જીગરને બારિયા જવું તો હું ફોન કરું. હા, જીગર. તમે કેટલું ભણ્યા અને કઈ સ્કૂલમાં ભણ્યા? મારું 1 થી 3 મારી પોતાના ગામમાં જ હતું. ઉલિયાકલમ પ્રાથમિક શાળા 1 થી 3 સુધી. 3 પછી બીજી સ્કૂલ બદલી કે ત્યાં જ? હા, 1 થી 3 ગામમાં ભણ્યો, પછી પ્રાઇવેટ સ્કૂલમાં લગભગ નહીં, 1 થી 7 સુધી. આમ એમાં પ્રાઇમરી 1 થી 7 સુધી મેં ત્યાં ભણ્યો, ગામમાં જ 1 થી 7 સુધી. પછી 8 થી 12 સુધી આમ પ્રાઇવેટ સ્કૂલોમાં ભણ્યો. એમાં 1 થી 7 મારી પોતાના ગામમાં, અને 8 થી લગભગ 11-12 એટલે પ્રાઇવેટ સ્કૂલ હરિઓમ વિદ્યા મંદિર. નાનપણમાં એવા કોઈ સ્કૂલના ફ્રેન્ડો જે તમે અત્યારે પણ મિસ કરતા હોય? નાનપણમાં એવા ઘણા મિત્ર હતા, પણ બિચારા અમુક પરિસ્થિતિના લીધે એ લોકો નહીં ભણી ચૂક્યા, અને એ વાતનો મને આજની તારીખમાં બી અફસોસ છે. એક બહુ સારો હોશિયાર છોકરો હતો, કલ્પેશ કરીને. એના પપ્પા નહોતા, બિચારો એને પોતાને કામે જવું પડતું હતું. એ મેં મારી નજરે જોયેલું છે. એટલે એ વાતનો અફસોસ છે. ક્યારેક મળે તો હસી લઈએ, એકબીજાને વાતો કરીએ, પણ ક્યારેય યાદ નહીં કરતા કે આપણે કેવું કરતા હતા. બાકી અમે જે કર્યું એ અમને યાદ છે કે અમે પોતાના 2 ભાઈ જેવા રહેતા હતા. મારા ઘરેથી ચાલતો એના ત્યાં હું જતો હતો. મારો ખાસ મિત્ર હતો એ કલ્પેશ. તમને આ ફિલ્ડમાં જવાનો ઇન્ટરેસ્ટ વધારે છે કે કોઈ બીજી ફિલ્ડમાં? ના, 3જા ધોરણમાંથી લગભગ સ્કૂલમાં ગાવતો હતો, અને મારા પ્રિય સાહેબ જીતુ રાઠોડ 3જા ધોરણમાં આવ્યા હતા. અત્યારે 3 સાહેબ આવ્યા હતા, એક જીતુ રાઠોડ, મહેન્દ્ર સાહેબ અને પટેલિયા જસવંત. આજે એ નથી, આપણી વચ્ચે નથી. બહુ મિસ કરું છું. અને એમના ફેમિલીમાંથી બેન બી અમને આજે નર્મદા બેન બી યાદ કરે. એમના 2 છોકરા, રાકેશ અમારા જોડે ભણતો હતો, સંજુ બી ભણતો હતો. એટલે એમાં મારો પ્રિય સાહેબ હતો જીતુ રાઠોડ, ગોધરા બાજુના હતા. તો આગળ તમે કઈ ફિલ્ડમાં જવા ઈચ્છો છો? આગળ ભણું છું હાલમાં. 9 થી એ પ્રાઇવેટમાં ભણતો હતો ત્યારે 10માં માંડ પાસ થયો. ભણવામાં તો ડફળ હતો, છેલ્લી બેન્ચીસ પર બેસતા હતા. હરિઓમ વિદ્યા મંદિરમાં ભણતા હતા ત્યારે જીગર ડબગર, હું અને રમેશ ગમાણી, રમેશ બારિયા, એ અમે 3 જણ બેસતા હતા. અને અમારી હસી બી ઉડાવતા હતા. અમારી આગળ છોકરીઓ બેસતી હતી. એ છોકરીઓ છે અમારે અત્યારે ટચમાં છે, થોડા ટચમાં છે, વધારે નહીં. શું તમે હાલ કોઈ કોલેજ કરો છો કે ડિગ્રી, કોઈ ભણવાની ઈચ્છા? ભણવાની તો ઈચ્છા, ભણવાનું તો રનિંગ છે હાલમાં. પહેલાં સાયન્સ લીધું હતું, પણ સાયન્સમાં કંઈ મેળ નહીં પડ્યો, એટલે 11મામાંથી સાયન્સ છોડી, પછી હરિઓમ વિદ્યા મંદિર છોડી અને સીધો ડભોઈ દયારામમાં ગયો. હાલ તમે શેમાં ભણો છો? હાલ આમ તો આખો હું કહેવાય સબ્જેક્ટ બદલ નાખ્યો. પહેલાં હું કોમર્સ ભણ્યા, પછી પીપરિયા કોલેજ કર્યા બાદ નહીં મજા આવી, એટલે પછી હું બ્લોક કરી દીધું ભણવાનું.
10મા પછી કોલેજ જવાનું થયું કે ના. આર્ટ્સમાં જ? 10મા પછી હું સાયન્સ લીધું હતું. સાયન્સ લીધું પણ ઘણા શિક્ષકો સમજાય કેમ કે એમને ખબર હતી ડફોલ આ સ્ટુડન્ટ વિજય ડફોલ છે. હા. એમને વિશ્વાસ નતો અને ખરેખર નતો જ અને મને આવડતું બી નતું. પણ બધા મિત્રો સાયન્સમાં ગયા એટલે મને એવું કે હું કેમ બીજા જોડે જાઉં. હા. મારા મિત્રો સાયન્સમાં જતા હોય તો મને તો બીજા જોડે સેટ ના થવાય. ભલે ને મારું અને મને ભણવા માટે એવું નહીં કે મારું કરિયર બગડશે, મને કોઈ અફસોસ નહીં. આજની તારીખમાં મને કોઈ વાતનો અફસોસ નથી કે હું આ નહીં કર્યું તે નહીં કર્યું. મને ઠપકા મળે છે ઘરેથી કે તું ભણ્યો નહીં, પણ મારો વિષય નહીં ભણવાનો, પણ તોય ભણવાનું ચાલુ છે રનિંગ. તો તમે તમારી બેન વિશે શું કહેવા માંગો? બેન વિશે હવે મારી મોટી બેન હતી, એના લગ્ન થઈ ગયા, પણ જ્યાં સુધી મારા ઘરમાં મારી બેન હતી ને ત્યાં સુધી કદાચ ઘરમાં આર્થિક રીતે ક્યારે કોઈ વસ્તુનું અટક્યું નહીં. બેન હતી ત્યાં સુધી પૈસો બી હતો, બધું જ હતું. પણ જ્યારથી બેન ને પરણાઈ દીધી ને ત્યારથી કદાચ હું એવું માનું છું કે બેનનું પગલું પવિત્ર હતું ઘરમાં. બેન હતી ત્યાં સુધી, પણ બેન જ્યારથી ગઈ ત્યારથી ઘરમાં એવા ઘણા વિઘ્નો આવ્યા, ઘણી એવી પરિસ્થિતિ, ખરાબ પરિસ્થિતિ આવી. બેનને ગયા પછી 1-2 મહિના પછી મારા ભાઈનો એક્સિડન્ટ થયો. પછી બેનને ગયા પછી એવા ઘણી બધી વસ્તુથી અમે હારતા, અમે નિષ્ફળ થતા રહ્યા. હું ને મારા પપ્પા 2 જણ નિષ્ફળ થતા રહ્યા કેમ કે અમે 2 જણ ઘરમાં છે અત્યારે. નિષ્ફળ થતા રહ્યા. બેનને ગયા પછી ભાઈનો એક્સિડન્ટ થયો. પછી એવા ઘણા અત્યાર સુધી બેનને ગયા પછી એવા ઘણા સંકટો આવ્યા. હમણાં થોડાક સમય પહેલા એક ભાઈની હું બાઇક લઈને ગયો હતો. મારા મિત્ર હતા, ગામના જ હતા, વર્ષોથી મારી જોડે, નાનપણથી એમની જોડે હું રહેતો હતો. એમની બાઇક લઈને ગયો, ચોરાઈ ગઈ, આવું બધું. અને બહુ બધી આવી વિઘ્ન આવી, બહુ બધા મારા ખરીબ પરિસ્થિતિ આવી. તમારી ઘરની આર્થિક પરિસ્થિતિ કેવી હતી અને હાલમાં કેવી? કીધું ને કે આગળ બેન હતી ત્યારથી સારી અને હાલમાં બી સારી જ છે, એટલી બધી ખરાબ નથી. પણ બેનના ગયા પછી ઘરમાં જે અજવાળું હતું એ થોડુંક ઓલાયું છે એવું મને લાગે છે. હાલના તબક્કામાં હું બેનને યાદ કરું છું. બેન નજીકના જ ગામમાં છે, પણ બેનને બી ખબર છે કે ક્યારેક પરિસ્થિતિ બગડે છે. અમુક વાર તમે કોઈ ફિમેલ સિંગર સાથે કોઈ પ્રોગ્રામ કરવા જાઓ છો તો તમારો એનો અનુભવ કેવો રહ્યો? જે કંઈ બી સિંગરો જોડે પ્રોગ્રામ કરું છું, જે છોકરીઓ છે મારા કરતાં મોટી છે, કોઈ નાની નથી, બધી મોટા બેન જેવા રાખે, મને નાનો ભાઈ જેવો રાખે છે. અમુક વાર તમે ઘણા બધા એવા રાજકીય લોકો સાથે, અલગ અલગ પાર્ટીના લોકો સાથે જોવા મળો છો, તો તમારો આગળ ભવિષ્યમાં શું વિચાર છે? આમ તો મેં સત્યને માનું છું. ઘણા મારા મિત્ર છે, ઘણા અમુક વડીલો બી છે, ઘણા રાજકીય સારા નેતા છે, એ મારા ખાસ બધા મિત્ર છે. પછી ચાહે કોઈ બી પાર્ટી હોય, હું પાર્ટીને માનતો નથી, હું મિત્રને માનું છું. હું વડીલોનો આદર કરું છું, બધાને મને સારો રાખે જ છે. તો તમારા ગુરુજી કોણ છે? ગુરુજી તો આમ તો મારા પપ્પા બી સંત છે, પણ કદાચ આમ બીજા ગુરુજી હોય તો બીજા તો હું ક્યારેક ગુરુજીને મળ્યો નથી વધારે. પણ ગુરુજી છે રૈજીદાસ મહારાજ જોજ અલખ આશ્રમ, એ મને પોતાનો દીકરો, અને હું આમ તો અમે ભાઈબંધની જેમ રહીએ છીએ, અને હું એમનું આદર કરું છું ને એમને માનું છું કે ગુરુજી છે મારા હારા. તમને કોઈ ચાલુ ડાયરામાં કોઈ એવા ચાહકે તમને ફરમાઈશ કરી કે તમને લવ સોંગ ગાવું છે, તમે એવું કહી શકો? હા, મારું એક વાયરલ થયું હતું અને એની ચર્ચા કરી હતી. મને એક સ્ટુડિયોમાં ગયો તો, ત્યાં કદાચ મને કીધું હતું કે કાલે જ તમારી ચર્ચા થતી હતી આ ગીતની કે આ છોકરો વિવાદમાં ના આવી જાય. તો બહુ મોટા સિંગરે ચર્ચા કરી હતી એની. એ ગીત છે અલી હાચવે તારો ઘરવાળો હવે અમારું શું કોમ, એ મરજી તારી હતી આપ્યું મજબૂરીનું નામ. અલી હાચવે તારો ઘરવાળો હવે અમારું શું નામ, એ મરજી તારી હતી આપ્યું મજબૂરીનું નામ, એ મરજી તારી હતી આપ્યું મજબૂરીનું નામ. આ ગીત હતું, ખૂબ વાયરલ, 1.5 મિલિયન ગીત થયું હતું. તમારો એવો કોઈ કપરો સમય આવ્યો કે તમે એમાંથી નીકળવામાં તમારો કોઈ મિત્રએ તમને સાથ આપ્યો? કપરો સમય બહુ ખરાબ સમય આવ્યો હતો. હમણાં થોડા સમય પહેલા જ આવ્યો હતો, પણ મેં એવું ક્યારે દેખાવ નહીં કરતો કે હું બહુ પરિસ્થિતિથી સંકળાયેલો, કેમ કે મારા હારા હારા મિત્ર છે, અને મિત્ર જે બહુ સારા મિત્ર છે, મિત્ર માટે હું કંઈ નહીં બોલી શકું. પણ ક્યારેક આપણો ખરાબ સમય હોય ને ત્યારે મિત્ર બી આપણા માટે કંઈ ના કરી શકે, કેમ કે મિત્ર બી બધા
બધા પરિસ્થિતિ સંકળાયેલા હોય એટલે મિત્રને બી આપણે ના કહી શકીએ કેમ કે અને હું એવો કોઈ મોટો સુપરસ્ટાર છું નહીં કે મારા જોડે કોઈ કરોડપતિ મિત્ર હોય. પૈસા દકે હા પૈસા થકે હા એવું ના હોય એટલે મારા પાસે ઘણી એવી ખરાબ પરિસ્થિતિ આવી હતી વચ્ચે. ખરાબ એટલે બહુ. ત્યારે તો તમારો એમની સાથે કેટલી વખત પ્રોગ્રામ બન્યો છે? પ્રોગ્રામ તો ઓછા હોય છે, ક્યાંક ક્યાંક હોય છે. બાકી અમે ક્યારે પોતાના પ્રોગ્રામમાં અમે મળ્યા નહીં કે ઉર્વીબેન ને વિજય રાઠવા એક સાથે એક મંચ પર મળ્યા. ક્યાંક ક્યાંક સંબંધીમાં મળીએ છીએ. બાકી ક્યારે અમે હવે એ લોકો આ બાજુ એ લોકો પેલી બાજુ વધારે હોય છે, આ બાજુ બી આપણા આ ટ્રાઇબલ પટ્ટા પર આદિવાસી ટ્રાઇબલ પટ્ટા પર વધારે ચાહે છે અને લોકો એમને સાંભળે છે. ઉર્વીબેન છે એમને સારા પ્રોગ્રામ મળે છે અને બહુ સારા બેન છે. તો તમારા મામા એવા શ્રી જગદીશભાઈ રાઠવા વિશે તમે શું કહેશો? એ તો મને બહુ આપી દીધું છે. એમની જોડે જઈને હું બધું બહુ લઈ લીધું છે એમનું. મને બહુ હારા મેં ક્યારે એવું નહીં બન્યું કે હું જીરોમાંથી હું ખરેખર આમ કહેવાય ને તો હું ખરેખર મોટા સ્ટેજથી જ કલાકાર બન્યો છું. જગદીશ મામા પહેલેથી સુપરસ્ટાર હતા. આપશો બધાને ખબર છે કે ધાનપુર હોય, આ બાજુ ગોધરા શહેરા હોય, એ એરિયા મેં જગદીશ મામા જોડે મોટા મોટા આ બધા સંબંધો જે બનાયા છે, જે રિધમ હોય, સાઉન્ડ હોય, બધા જગદીશ મામા થ્રુ છું. અને આજને તારી તબક્કે બી મેં મામાનું અત્યાર સુધી એક ફોન બી ક્યારેક બી આવે ને અને એમને ખબર છે કે ભાણાનું તો એમનું નાનું કામ કરવા માટે બી હું જઉં છું. ક્યારે ના નહીં પાડતો. ક્યારેક મને કોઈ નક્કી નથી. નવા કલાકારોને તમે શું સંદેશ આપશો? નવા કલાકારોને હવે હું જ નવો કલાકાર છું એટલે હવે કોઈ કેસા દોઢ ડાયો થઈ ગયો. પણ નવા કલાકારો અત્યારે મને નહીં લાગતું અમારા મારા સમાજમાંથી તો કદાચ ભજનીકમાં નવા કલાકારો ટીમલી માંથી જ આવે છે. આપશો બધા જાણો છો, તમે ઠાકોર સમાજ છો, ક્ષત્રિય છો, દરબાર છો, એટલે અમારા સમાજમાંથી મોસ્ટ ઓફલી લોકો ટીમલી અને એક અમારું પરંપરાગત વર્ષોથી ટીમલી ચાલે છે. પણ ટીમલીના અમુક અલગ રસ્તા પર બી લઈ ગયા છે લોકો. પણ કદાચ સાચી જેમ ઈશ્વરભાઈની ટીમલી હોય, જગદીશ રાઠવાની ટીમલી હોય, પારુલબેનની ટીમલી હોય, કમલેશ બારોટની ટીમલી હોય, એવા ઘણા કલાકારો અમારા સવિતાબેનના બહેનો એ બી ટીમલી ગાતા હતા. ડી.વાય. ગોહિલ એમના સ્ટુડિયોમાં પહેલા વર્ષો પહેલા સારી ટીમલી આવતી હતી. પણ હવે તો ટીમલી આવે છે, કલાકાર બની જાય છે. કલાકાર મહેનત કર્યા વગર કલાકાર ટીમલીમાં આવી જાય છે. મહેનત ક્યારેક કિસ્મતમાં કદાચ હું અત્યારે મહેનત કરીને જો તૈયાર બેસીશ ને તો ક્યારેક મારું ક્યાંક વાયરે પાન હલશે ને તો મારી મહેનત હશે ને તો હું દુનિયા ફરવાની તાકાત રાખીશ. પણ જો મેં ભૂલથી કોઈ ગાઈ દીધું મહેનત કર્યા વગર અને જો કોઈ હાલી ગયું ને તો એ પછી એક વર્ષમાં તો હું પાછો હતો ત્યાં. એવા ઘણા કલાકારો છે, બધા ઘણા કલાકારો છે, નામ નથી લેવા પાસે કહેશે મને. અને આપણે કોઈનો વિરોધ નહીં, બધા આપણા ભાઈ છે. પણ મહેનત હોવી જોઈએ. આજની પેઢીને ભજન માટે ભજનના માર્કે સાચી સલાહ કે કલાકાર બનવા માટે ખૂબ મહેનત હોવી જોઈએ. ઘણી ગાળો ખાવી પડે છે, ઘણો માર બી ખાવો પડે છે. ક્યાંક ભૂલ થઈ જાય તો લોકો આપણને મારવા બી લે છે. ક્યાંક ભજન ખોટા ગયા, પરદાદાઓ બેઠા હોય, વડીલો બેઠા હોય, હારા સંતો બેઠા હોય, ત્યાં ખોટા શબ્દ ગાઈ દઈએ. ભજન શરૂઆત કરીએ ત્યાંથી ચરણ સુધી આપણે ભજન ના ગાઈએ તો આપણને ઠપકો મળે, બે માણસની વચ્ચે આપણું અપમાન થાય. તો ખરેખર આ બહુ અઘરી વાત છે. એટલે ભજન છે, ભજન જ છે. તો ભજન ગાતી વખતે તમને એવો કોઈ ઠપકો મળ્યો કે કોઈ સારા એવા સદગુરુ બેઠા હોય કોઈ ઠપકો મળ્યો? સદગુરુ મને પોતાનો છોકરો માને છે. જે સંતો મળ્યા છે, પોતાનો દીકરો કે ભૂલ. હા, કલાકારોને ખબર વગાડવા વાળા મારા કરતા 10 ડગલા આગળ ચાલે છે. જે બી વગાડે છે ને એ બધા હારા સંતવાણીના આરાધકો જોડે બેસે. એટલે મારી ભૂલ કરે ને તો એ લોકો મને જોઈને હશે. હા, એ મને ખબર હું ભૂલ કરતો મને ખબર પડે છે કે હું ગાવામાં શબ્દોમાં ભૂલ કરી અને ભજનમાં ખરેખર શબ્દોમાં ભૂલ ના જોઈ જોઈએ. પણ ક્યારેક થઈ જાય છે એટલે એ તો અમે ત્યાં જ માફી માંગી લઈએ ભગવાનની કે અમને માફ કરજો. તો તમને એવો કોઈ વિચાર આવ્યો કે ટીમલી અત્યારના સમયમાં બહુ ચાલે છે તો હું પણ ટીમલીના ના જોર કરું છું ટીમલીમાં. ક્યારેક આમ વિચાર આવે કે હા હું બી ગાઈને ક્યાંક ફટોફટ સુપરસ્ટાર બની જાઉં. પણ પછી એવો પાછો વિચાર આવે કે ટીમલી ગાવું ને તો મને મારા ભજન પર હું ભજનને ક્યારેક ગાઈ નહીં શકતો. પણ ભજનને હું એટલો પ્રેમ કરું છું તો ક્યાંક ને ક્યાંક ભજનમાં પછી અડચણરૂપ થાય કે વડીલો હોય અને ટીમલી તમે કરો ને તો અધર સમાજમાં પ્રોગ્રામ ઓછા મળે. લોક ડાયરા કરો ને તમે તો મને સૌથી વધારે ઠાકોર સમાજ મને બોલાવે છે બધા. પછી ઘણા બધા બોલાવે છે મને, પણ ઠાકોર સમાજ વધારે બોલાવે છે. અને મારે હવે ઠાકોર સમાજમાં ખોટી ટીમલી ના ચાલે. ક્યાં કે ત્યાં બહેનો નાચવા વાળા હોય, ત્યાં નાની દીકરીઓ નાચવા વાળી, નાની છોકરીઓ હોય, પછી અમે કાકા હોય, નાચવા વાળા ત્યાં મર્યાદા બહુ હોય. ઠાકોર સમાજમાં મર્યાદા વધારે હોય. એટલે હું એનો ડર રાખું કે ક્યારેક મેં ટીમલી આવી ગાય તો વાયરલ થઈ જતો ઠાકોર સમાજ મને કે પછી ક્ષત્રિય દરબાર સમાજ, એ અમુક સમાજ મને એક્સેપ્ટ ના કરે.
હા, મોટા કલાકારો કરે છે. મોટા કલાકારો કેમ કે ઓલરેડી સુપરસ્ટાર હોય એટલે એમને તો બોલાવે છે, કેમ કે એમને એક નામ હોય કે આપણે ધારો કે હમણાં પારુલબેન અધર સમાજમાં બધા પ્રોગ્રામ પારુલબેન કરે છે, પણ પારુલબેનને કેમ બોલાવે છે કે પારુલબેન એક સુપરસ્ટાર છે. આખા ગુજરાતમાં પારુલબેનને સાંભળે છે, પણ નાના કલાકારને અસર કરી જાય કે આ ટીમ લીગ આવે છે ના મજા આવે. એટલે હું જેમ બને તેમ ઉત્તર ગુજરાતના ફોકસ કરું. ઉત્તર ગુજરાત ક્યાંક રાસ ગરબામાં ગાતો હોય, હેમંત ચૌહાણના ગરબા ગાતો હોય, ક્યાંક ને ક્યાંક મને જેટલા આવડે એટલા ગરબા હું ગાય અને બધા સમાજમાં પ્રોગ્રામ કરું છું. ને જેમ બને તેમ હું પેલા જ્યાં કોઈ સમાજના પ્રોગ્રામ મળે તે સમાજનું વસ્તુ જોઈને પછી પ્રોગ્રામ લઉં, આમ જ ના લઉં. તો તમને પહેલો તમે જે પ્રોગ્રામ કર્યો હતો એ ભજન તમે અમારા પ્રેક્ષકોને સંભળાવી શકશો? કોઈ વાંધો નહીં, હવે યાદ કરવું અઘરું છે પણ યાદ આવી જશે, કશું વાંધો નહીં. દેશી ભજન છે, ખૂબ જૂનું ભજન છે. એક સાથે એના પહેલા હું ખૂબ બોલતો હતો. પ્રથમ પેલા કોને સમરીએ અને કોના લેવાના જીજી, પ્રથમ પેલા કોને સમરીએ અને કોના લેવાના જીજી, માત પિતા ગુરુ આપણા ભાઈ, લેવાય લખ પુરુષ કા નામ, માત પિતા ગુરુ લેવાય લખ પુરુષ કા નામ. ત્યારે એક ભજન હતું, એના કરીએ કાગડાનો ના કરીએ કાગડાનો એ સુકેલા કરે બેસી ચાસો ઘસે રે ચાસો ઘસે કરી લેવો કોયલનો રામા ઓ રામા કરી લેવો કોયલનો એ કોયલ બોલે મીઠી એ મીઠી રેવાણી મીઠી રેવાણી અરે કોયલ બોલે છે મીઠી મીઠી રેવાણી રોમા મીઠી રેવાણી. આ ભજન હતું જમનાબેન કમલેશ બારોટનું ભજન. અને સૌથી વધારે મને આ ભજન ગમતું હોય તો કમલેશ બારોટ તારે કોઈ બી પ્રોગ્રામમાં આઈડિયામાં આવે ને તો કમલેશ બારોટને ખબર હોય છે કે વિજયની ફરમાઈશ હશે કે ઈરે માર્ગ નથી જોવા કબીર. એક કમલેશ બારોટનું ફેવરેટ ભજન મારું છે, એ બી છે ને આ ઈરે માર્ગ નથી જોવા ઈરે માર્ગ નથી જોવા એક ભૂવો બીજો ભૂવો ભુવાય ડાળના કહું સાચી માતાની મારના રાખી સાચી માતાની મારના રાખી એ ભુવા કબીર કે માર્ગ નથી જોવા. આ કમલેશભાઈ નું મને ખૂબ ગમતું ભજન છે. લીલી લેબડિયાની સાઈ, ગુરુના પાટે પુરાવો, ઘુઘરી વાગે જેણી જેણી. પછી જમનાબેન નું અને પ્રિય કલાકાર જસુ ભરવાડ. જમનાબેન ના અવાજમાં ગાયું તો જસુ ભરવાડ ને ખબર હોય કે, અને જસુ ભરવાડ ના આ એરિયામાં જસુ ભરવાડ ને ખબર છે કે જમનાબેન નું એક ભજન છે, મારે હરિભજન માં રહેવું, મારા પ્રભુ ભજન માં રહેવું. આ એક ભજન છે, એ મારે હરિભજન માં રહેવું રાણા, લગની લાગે મારા રામની, શબ્દ વાગ્યા ગુરુદેવના. આ એક જસુ ભરવાડનું ખૂબ આવા ભજનો દેશી મન ગમે. એટલે બહુ સંતો સારા સંતો. હા હા. તો તમે હવે કોઈ ડાયરામાં એવા ગયા હોય કે લગાતાર કેટલા સમય સુધી તમે એક સાથે ગીતો એકલો હોય તો 4 વાગ્યા 4 વાગે? એનાથી વધારે કદાચ નાક છોડે તો ગાવું બી પડે છે. ક્યારેક 3 વાર ભૂખ લાગે છે નાઈટ. અને મોસ્ટ ઓફલી હમણાં મારા એકલાના પ્રોગ્રામ હોય છે. એક હવે સેટ યાદ તારી જિંદગી જાતી નથી ને જોએ દિલનું સેવાતું તારા વિના રહેવાનું નથી. તારી આંખો ભીંજાઈ જાય મારી, તારા વિના એક
જય શ્રી રામ, જય માતાજી મિત્રો. મળીએ ક્યારેક પાછા આ વ્લોગમાં કે આ પોડકાસ્ટમાં ફરી ચોક્કસ મળીશું. ક્યારેક સુપરસ્ટાર હશું ત્યારે. જય શ્રી રામ. તો મિત્રો આ હતા આપના વિજયભાઈ રાઠવા જેવો ભજનમાં આપને બહુ સારા એવા ભજનો પણ સંભળાવ્યા અને આપણી સાથે એમનું જીવનની રૂપરેખા અને એમની સંઘર્ષ વિશે આપને બહુ સારી રીતે માહિતી આપી. તો આપને આ ચેનલને તમે સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને શેર કરો. જય. ધન્યવાદ વિરેન્દ્રભાઈ, તમે અમને નાના કલાકારને અહીંયા તમારા સ્ટેજ સુધી પહોંચાડ્યા ધ રોયલ બેઠક. તો મિત્રો જે કઈ આપ નિહાળી રહ્યા છો, અમારા વિરેન્દ્રભાઈ ઠાકોરની ખૂબ સરસ મજાની ચેનલ છે. ચેનલને સબસ્ક્રાઇબ કરજો, શેર કરજો, લાઈક કરજો અને મારા જેવા ઘણા શીખતા કલાકારો હશે અને ઘણા આપણા બધાના જેને આપણે જોઈને શીખીએ છીએ એવા ઘણા કલાકારો આ ચેનલ ધ રોયલ બેઠકમાં આવશે. તો આ ચેનલને ખૂબ આપ સપોર્ટ કરજો, ખૂબ વધાવજો. બધાને જય મોગલ, જય મહાકાળી, જય શ્રી રામ.